नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। દેશને બાકી રાખવા માટે મારી વિચારધારા એ છે કે જ્યાં સુધી એજ્યુકેશન ઇલ્મ અગર સહી માનામાં નહીં હોય તો આપણે આગળ નહીં વધી શકશું। એટલે મેં 2 મિનિટમાં તો આ જ વાત કહેવાનો જે કુરાન કરીમમાં અમારા નબી હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર અલ્લાહે પહેલી આયત ઉતારેલી, ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક ખલકલ ઇન્સાન મિન અલક ઇકરા વ રબ્બુકલ અકરમુલ લઝી અલ્લમ બિલ કલમ અલ્લમલ ઇન્સાન મા લમ યઅલમ। દુનિયામાં એક જ માણસ એવો છે ઇન્સાન જેનામાં ઇલ્મ નહીં મળે, શિક્ષા નથી। એ પેદા થાય ત્યારે સ્કૂલમાં જઈને, મદરસામાં જઈને, અલગ અલગ ઉસ્તાદો પાસે, શિક્ષક પાસે જઈને પોતાનો ઇલ્મ હાસિલ કરે, ખાવાનો ઇલ્મ હાસિલ કરે, પડવાનો ઇલ્મ હાસિલ કરે। તો એક વસ્તુ યાદ રાખજો, દેશમાં અગર અભણ રહેશે તો કોઈ બી દિવસે આગળ નહીં વધશે। અને અગર દેશમાં આપણે આગળ ભણીશું, આગળ ઇલ્મ હાસિલ કરીશું, શિક્ષા હાસિલ કરીશું તો ઇન્શાઅલ્લાહ દેશમાં તરક્કી થશે। તમે દુનિયામાં કોઈ બી ફિલ્ડમાં જાઓ, બિઝનેસ કરો કે પછી તમે લોકોને શિખામણ આપો, કારોબાર કરો, ખેતીવાડી કરો, અભણ હશે ને તો તમને ઉલ્લુ બનાવી જશે ને અભણ નહીં હશે તો કોઈ ઉલ્લુ બનાવશે નહીં। તો દરેક ફિલ્ડમાં આપણે તેનું ઇલ્મ હાસિલ કરવું અને તેની વિદ્યા હાસિલ કરવી એ દેશને તરક્કી માટે બહુ વધારે કામયાબીનો જરિયો છે। એ જ કહું છું। જય હિન્દ, જય ભારત।